ગાંધીનગર પાસે આવેલા લીહોડા ગામમાં દેશી દારૂ પીતા બેના મોત થયા છે અને જ્યાં પહોંચ્યું છે ન્યૂઝ 18 ગુજરાતી અમારા સહયોગી ઋત્વિજ ત્યાં પહોંચ્યા છે અને ગામ લોકો સાથે તેઓ વાતચીત પણ કરી રહ્યા છે કે કેટલા સમયથી અહીંયા આ પ્રકારે દારૂનો ધંધો ચાલે છે, શું પોલીસના નાક નીચે આ પ્રકારનો ધંધો ચાલે છે અને પોલીસને ખબર નથી, કારણ કે તહેવારના દિવસે જ એક જે પત્ની છે તેણે પતિ ગુમાવ્યો છે, સંતાનોએ તેના પિતાને ગુમાવ્યા છે અને માતા પિતાએ તેના દીકરાને ગુમાવ્યો છે। કંઈ કેટલાય મોત આ દેશી દારૂના કારણે થયા છે અને આ અંગે જ વધુ અપડેટ મેળવીશું અમારા સહયોગી ઋત્વિજ પાસેથી। જી ઋત્વિજ। સંધ્યા, આ જે બંને વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યા છે તે એક લીહોડા ગામ અને એક નજીકના ગામની અંદર અન્ય એક વ્યક્તિ રહેતા હતા, એટલે ખૂબ જ ગંભીર બાબત કહી શકાય કે જે ગામના એક તેમના મિત્ર છે તેઓનું કહેવું હતું કે સાંજે 6 વાગ્યા પછી આ જે મૃતક છે તે ગયા હતા બહાર અને ત્યારબાદ તેઓની તબિયત લથડી હતી અને આ પ્રકારનો બનાવ બન્યો હતો। જોકે તેઓ ઘણા લાંબા સમયથી દેશી દારૂનું સેવન કરતા હતા, 2 નાના બાળકો છે, કડિયા કામ કરીને તેઓ પોતાનું ગુજરાન ચલાવતા હતા, તેમના પત્ની પણ કહી શકાય કે મજૂરી કામ કરતા હતા અને જ્યારે આ પ્રકારનો બનાવ બન્યો છે ત્યારે પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને હાલમાં તેઓની માંગ છે કે તપાસ કરવામાં આવે કે કયા કારણોસર તેઓનું મૃત્યુ નિપજ્યું છે। ગામના જે સ્થાનિક રહેવાસીઓ છે તેઓની પણ માંગ છે કે આ સમગ્ર મામલે તટસ્થ તપાસ કરવામાં આવે ને જે પણ દોષિતો છે તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। એટલે હાલ ગામની અંદર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે, કારણ કે કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે એક તકેદારીના ભાગરૂપે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ઉપરાંત જે કેફી જે દેશી દારૂ હતો તેની પણ તપાસ કરવામાં આવી રહી છે કે ક્યાંથી તેઓ લાવ્યા હતા, કોની પાસેથી મેળવ્યો હતો, તેની અંદર અન્ય કોઈ કેમિકલ કે કેફી દ્રવ્યનું મિશ્રણ કર્યું હતું કે કેમ, આ તમામ મામલે હાલમાં તપાસ કરવામાં આવી રહી છે અને ખાસ કરીને જે PM રિપોર્ટ અને FSLનો રિપોર્ટ છે તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે। પરંતુ આસપાસના ગામની અંદર હજી પણ કેટલાક લોકોને અસર હોય તેવું જાણવા મળી રહ્યું છે। લગભગ 4 થી 5 લોકો છે તેઓને અસર હતી અને તેઓને પણ તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। જી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। તો આસપાસના ફક્ત લીહોડા ગામ જ નહીં પરંતુ આસપાસના ગામમાં પણ દેશી દારૂની અસર થઈ છે। સાંજ સુધી આ વ્યક્તિ જે યુવાન છે તે પતંગ ચગાવતા હતા મિત્ર સાથે, પરંતુ ત્યારબાદ તે દેશી દારૂ પીવા ગયા તેવું તેમના મિત્રનું કહેવું છે અને તેમની તબિયત લથડી હતી અને એકાદ કલાક બાદ આ પ્રકારની ઘટના બની હતી। ફક્ત એક જ ગામ નહીં પરંતુ ગાંધીનગરના લીહોડાની આસપાસના ગામમાં પણ આ જ પ્રકારની ઘટનાઓ સામે આવી છે।